સત્ય ઘટના કુળદેવી શ્રી મોમાઈમાની કૃપા. સુરત શહેરની બાજુમાં ગામમાં પરેશભાઈ, પત્ની સરોજબેન, મોટો દીકરો વૈભવ અને દીકરી પ્રિયા સાથે રહે. સરોજબેન ખૂબ જ ભક્તિવાળા. એને એના કુળદેવીમાં મોમાઈ પર ખૂબ જ શ્રદ્ધા. પરેશભાઈને પોતાનો નાનો એવો વ્યવસાય હતો, પણ દીકરા વૈભવના સપના મોટા હતા. એણે માતા પિતાને કમાવા માટે મુંબઈ જવાની રજા માંગી. માતા પિતાએ દીકરાને ખૂબ જ સમજાવ્યો કે બેટા, મોટા શહેરમાં ખૂબ જ સ્ટ્રગલ કરવો પડે. દીકરો કહે, જેટલું સ્ટ્રગલ કરીએ એટલી જ કમાણી પણ થાય ને. ખૂબ સમજાવ્યા પછી માતા પિતાએ દીકરાને મુંબઈ મોકલવા માટે રાજી થયા. થોડા દિવસોમાં દીકરો મુંબઈ જતો રહ્યો. એને ખૂબ જ મહેનત કરવા લાગ્યો. આ સમય એ હતો જ્યારે મુંબઈમાં ઠેક ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એક દિવસ ટીવી જોતા જોતા સરોજબેન ન્યૂઝ ચેનલમાં જોયું કે મુંબઈમાં તો ખૂબ જ લોકો બ્લાસ્ટમાં માર્યા ગયા છે. સરોજબેન અને પરેશભાઈ એ તરત દીકરાને ફોન લગાવ્યો, પણ કોઈ સંજોગોમાં દીકરા સાથે વાત ન થાય, સંપર્ક ન થાય. મા બાપને ખૂબ જ ચિંતા થવા લાગી. ટીવીમાં બતાવવામાં આવતા દ્રશ્યો અને મૃતદેહોથી બંને ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. એને મનમાં ઘણા વિચારો આવતા હતા. ક્યાંક દીકરાને આમ તો નહીં થયું હોય ને, ક્યાંક દીકરાને તેમ તો નહીં થયું હોય ને. સરોજબેન તો સીધા મંદિરમાં દોડ્યા. એણે મોમાઈમાનો દીવો કરીને માતાજીને મનાવવા લાગ્યા કે માં, મેં હંમેશા તમારી ભક્તિ કરી છે. મને મારી કુળદેવી મોમાઈમાં તમારા પર ખૂબ જ વિશ્વાસ છે. માં, મારા કુળદીપકને સાજો નરવો રાખજે માં, એના રખોપા કરજે માં. જ્યાં સુધી મારો દીકરો કોઈ પત્તો નહીં આવે ત્યાં સુધી માં હું તારો દીવો કરીને તારી સામે જ બેસીશ અને અન્ન કે જળ પણ ગ્રહણ નહીં કરીશ માં. મારા વૈભવને જલ્દી મોકલ માં. મોમાઈ મારી કુળદેવી માં, તું કૃપા કર. એમ કરીને સરોજબેન તો આંખમાં આંસુ સાથે માને આજીજી કરવા લાગ્યા. એક દિવસ વીત્યો, બીજો દિવસ પસાર થયો, તો એ દીકરાનો કોઈ પત્તો ન લાગ્યો. સરોજબેનની હાલત પણ ખાધા પીધા વિના ખૂબ જ ખરાબ થવા લાગી, પણ એણે કુળદેવીની ભક્તિ ન છોડી. ત્રીજા દિવસે ફોન રણક્યો. સામેથી વૈભવનો અવાજ હતો, મમ્મી પપ્પા, હું આ મુંબઈના બ્લાસ્ટમાં ખૂબ જ હમલામાં ફસાયેલો હતો. સામાન્ય ઈચ્છા પણ થઈ, પણ હું સલામત છું અને ઘરે પાછો ફરું છું. સામે દીકરાનો અવાજ સાંભળતા સરોજબેનને પરેશભાઈ તો કુળદેવીને દંડવત નમસ્કાર કર્યા અને વારે વારે માતાજીને પ્રણામ કરીને માતાજીનો ધન્યવાદ માન્યો. પછી તો દીકરો ઘરે આવ્યો. એણે સત્ય સમજાયું. હવે એના પપ્પાનો વ્યવસાય સંભાળવા લાગ્યો. પછી તો પરેશભાઈ અને સરોજબેને દીકરા અને દીકરીને ખૂબ જ ધામધૂમથી પરણાવ્યા. આજની તારીખે એમનો પરિવાર ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે. એણે હંમેશા માતાજીની કુળદેવી મોમાઈમાની ભક્તિ કરી. જય મા કુળદેવી, જય મા મોમાઈમાં. જો તમારી પાસે કોઈ આવી સત્ય ઘટના હોય તો મને કમેન્ટ કરજો.